અધર્મ કર્યો હોય, કેટલું એટલું કર્મ કર્યું હોય, પણ આ ધરતી માતાના ધન કહેવાય, તેના પર આપણે ખરેખર આટલું આયુષ્ય કાઢ્યું પણ કદી પગે લાગ્યા ખરા? તો બીજી નમન જો મહાપુરુષે 4 નમન બતાવી, એ 4માં આપણે કેટલી નમન કરીએ છીએ? તો આપણે મનુષ્ય થવાના પાત્ર છીએ, ને કે માણસનું શરીર મળ્યું છે માણસ. બીજી નમન મારી ધરતી માતાને જેના ઉપર પાવ દરિયા, અને કે ત્રીજી નમન મારા સદગુરુદેવને શિર પર પંજા ધન. સદગુરુ મહારાજને ત્રીજી નમન સદગુરુ મહારાજને કીધી કે શિર પર પંજા દરિયા, અભય દાન આપ્યું અને અભય ભજન આપ્યું, નિર્ભય ભજન. નિર્ભય પદ નિરખાયું મારા ગુરુજીએ, નિર્ભય પદ નિરખાયું. હા, તો કોઈ સદગુરુની વાત છે. ત્રીજી નમન મારા સદગુરુદેવને શિર પર પંજા દરિયા, અને ચોથી નમન મારી આ સઘરી સભાન, કે ભેળા બેહીને ભજન. આ સભા જ ના હોય, આવી સંતોની સભા ના હોય, સંગતિ જ ના હોય, તો ભજન કરવું ખરેખર એક મુશ્કેલ થઈ પડે. બધાનો સાથ સહકાર કેવો છે, વિવેક કેવો છે. ચોથી નંબરના સભરી સભામાં લખમોજી જે સંત થઈ ગયા, આ લખમાજીની વાણી છે કે 4 નમન છે, એમાં તમે કેટલી નમન કરો છો? જો આ 4 નમનમાં હું તો કહું, આ તો એક પૂર્ણ શિષ્યની વાત છે. આ એક જેમ ગુરુ પૂર્ણિમા પૂર્ણ શિષ્ય હોય, આ ગુરુ પૂર્ણિમાનો ઉજવીએ ઉત્સવ મનાવીએ, એમ જે પૂર્ણ શિષ્ય હોય 4 નમનને ઓળખીએ. પણ ભલે તમે હું તો કહું બોધના લીધો હોય, આજ એમના પરિવારમાં જોયું કે ઘણા બધા 1 વાર નહીં 2 વાર નહીં 3 વખત પૂજન કરવા આવ્યા છે. અને પૂજન કરવું એ કોઈ હેલી વાત આપણા નિરોધ સંપ્રદાયની અંદર, નિરોધ ધર્મની અંદર પૂજનનું પણ ઘણું મહત્વ આપ્યું. જેમ કે અહીંયા નહીં કીધું કે સંત દેખી નમન કરીએ ઝપટ નમાવીએ શીશ, એક ગુના તો ક્યાં કરે લાખ ગુના. સંત દેખી નમન કરી અને ઝપટ નમાવીએ છીએ. જો જો તમારું શીશ નમ્યું છે ને, એ બીજા કોઈને નહીં, એ સંત છે. તમે પોતે પોતાનો નમો છો, તમે બીજા બધા નમવા જશો પણ એ નમવા તૈયાર. પણ સંતો તમને અહીં વારી વારીને લાવે છે. અહીં વારી સંતોની આ પૂજનનું પણ જીવનની અંદર ઘણું મહત્વ. જીવનની અંદર ગુરુનો મહિમા બહુ અતૂટ છે. કે આવે પાર આવ્યો, આ કોઈ 5000 વર્ષની વાત નહીં, કે ગુરુનો મહિમા ખાલી 5000 વર્ષની નહીં. ભારતની સંસ્કૃતિના વ્યાસ મુનિએ જે આપ્યું છે, આ સંસ્કૃતિ જે વેદ આપ્યા છે, જે મહાભારત આપ્યું છે, એટલે સંસ્કૃતિ એનો વ્યાસ મુનિમાં. બાકી ગુરુ કોઈ 5000 વર્ષના નહીં. ગુરુ આદિ અંત અને મધ્યમથી પણ, ભૂત ભવિષ્ય અને વર્તમાનથી એ પણ પરસે. ગુરુ તારો પાર ન પાયો, આ વિશ્વના આ બ્રહ્માંડના માલિક તમે છો. આપણે બધા સૌભાગ્ય કહીએ કે આપણને ખરેખર ગુરુએ ચૂન્યા છે. જેમ મારી બગીચામાં જાય ને, અને જેમ ફૂલને ચૂને ને, ફૂલ બરોબર, એમ આપણા ગુરુ આવા બગીચામાંથી આપણને ચૂમીને બહાર કાઢ્યા, પસંદ કરીને બહાર કાઢ્યા. જો ને કોઈ દક્ષિણ મહિલા, કોઈ ઉત્તર મહિલા, કોઈ પૂર્વ મહિલા, કોઈ પશ્ચિમ મહિલા, પણ સરસ મજાની આ વાડી કેવી ખીલાઈ. વિષ્ણુ મહારાજના ધન કહેવાય કે આવું. અને હું મારા આમ જાતના ધન ભાગે મળું કે આપણને ખરેખર ઘરો આવા સાદા અને સીધા અને સરળ મહાપુરુષ મળ્યા કે જીવન આપણને આટલું સમજાયું. સત્સંગ શું છે? સત્સંગ એક સમજવાની વસ્તુ જીવનમાં. સત્સંગ કહેવાની વસ્તુ નહીં, સત્સંગ કરવાની વસ્તુ. કહેવામાં આવે સત્સંગ આવતો, એના વિશે બધું કહેવાય, પણ નહીં કે સત્સંગ કરો. કહેવામાં ના આવે, એ કરવામાં આવે. અને જીને જીને કરે હોય એને આજ બતાવી દીધું છે. ગુરુને કીધું હતું તન મન ધન શીશ તમને અર્પણ, બરોબર. પણ 12 મહિનામાં આવ્યો કે દિવસ આવે છે ગુરુ પૂર્ણિમા. દરેક શિષ્યની એવી ફરજ બને છે, દરેક શિષ્યની એવી ખરેખર ફરજ બને કે 12 મહિને એક વાર ગુરુનો દ્વારે, ભલે બાળક ના જે હોય પણ એક દિવસ ગુરુનું દ્વાર. અને જેને જેને ગુરુનું દ્વાર ખટખટાવ્યું, એને બીજા કોઈ દરવાજે જવાની જરૂર, એને બીજા કોઈ દરવાજા ખટખટાવવાની જરૂર. આ ગુરુદ્વાર એટલે મહાન દ્વાર છે. આ જે મંદિર છે આપણું, આ જે ગુરુ મંદિર છે, આ ગુરુદ્વાર છે. બસ શિષ્યના માટે એ પરમ છે. અને આપણા અહીં મહા